ओम जय कान्हा काला कामण गारा कान कामण बहु कीठा प्रभु कामण बहु कीठा माखन चोरी मोहन माखन चोरी यशोदा भेद वैकुंठ उतारा काल वैकुंठ उतारा कालिय मर्दन के था कालिय मर्दन के था गायों ने चारे ओ जय कान्हा गुण तणो तुझ पार के में नहीं आवे वाला के में नहीं आवे नित्य वेद पुकारे नित्य वेद पुकारे गुणित सुर गावे ओम जय कान्हा काला मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी। बोलिए कृष्ण कन्हैया लाल की जय। तो बाप हरी कथा नो आज चौथो दिवस परीक्षित राजन सुखदेव जी महाराज पासे हरी कथा सांभळे विदुरजी અને સુલભાજીના ચરિત્રની કથા हमारे सुखदेव जी महाराज परीक्षित राजन ने किए छे। हे राजन, मैत्री जीए विदुरजीए जे प्रश्न कर्या हता અને વિદુરજીએ જે જવાબ આપ્યા એ ઉત્તર હું તમને કહું છું। ભગવાન मैत्रीजी विदुरजीना
જે સંવાદના પ્રશ્નો છે એ રાજન આ જગતના પણ કંઈક એવા જ પ્રશ્નો છે. અને ભગવાન વિદુરજીની ભાજી ખાઈ પછી વિદુર કાકાને કહેવા લાગ્યા છે, હે કાકા, હવે અહીંયા મહાભારતનું યુદ્ધ થશે અને સજ્જનોએ યુદ્ધથી દૂર રહેવું જોઈએ. વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. અને 36 વર્ષ વિદુરજીએ તીર્થયાત્રા કરી છે. આપણે કથા શરૂ થઈ ગઈ છે અને આપણા હગાવાલા આવ્યા હશે, એ બધા મજામાં છે એટલે જ કથામાં આવ્યા છે, એટલે સમાચાર પૂછવાની જરૂર નથી. હા, બધા મજામાં હશે તો જ કથામાં આવે ને. જેને મજા નથી એ તો કથામાં આવે નહીં. એટલે આપણે સમાચાર પછી જે કાંઈ ભેટવું હોય કથા પૂરી થયા પછી. વિદુરજી 36 વર્ષ તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. અને ફરતા ફરતા વિદુરજી મૈત્રેયજીના આશ્રમમાં ગયા છે. વિદુરજી મૈત્રેયજી ઓળખી અને પછી વિદુરજી પ્રશ્ન કરે છે મૈત્રીજીને, એ મહર્ષિ બતાવો આ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને પૃથ્વીની ઉપર ધર્મનું સંસ્થાપન કઈ રીતે થયું, એની સુંદર કથા વિદુરજીએ મૈત્રીજીને પૂછી છે. અને પછી મૈત્રીજી એનો જવાબ આપે છે કે વિદુરજી, ભગવાનના નાભિ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે અને બ્રહ્માજીએ આ પૃથ્વીની ઉત્પત્તિ કરી છે. મનુ મહારાજ અને શત્રુપા એમ બે સ્ત્રી અને પુરુષ ઉત્પન્ન કર્યા અને વરાહ રૂપ ધારણ કરી આખી સૃષ્ટિ જે જળમાં ડૂબેલી હતી એને બહાર લઈ આવ્યા છે. મનુ અને શત્રુપા આ બંનેને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની જવાબદારી આપી છે. જય વિજય વરાહ નારાયણ થયા, હિરણાક્ષનો વધ કર્યો અને પછી મનુ મહારાજને ત્યાં મનુ મહારાજને ત્યાં 3 દીકરીઓના જન્મ થયા છે. એકનું નામ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને 2 દીકરાઓ થયા, પ્રિયવત અને ઉત્તાનપા. પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, હે રાજન, એમાંના દેવહૂતિજીનું જે લગ્ન ભગવાન કરદમની સાથે, ઋષિ કરદમની સાથે કરવામાં આવ્યું અને કપિલ ભગવાને જે જન્મ ધારણ કર્યો એની સુંદર તને કથા કહું છું. કદર્મ ઋષિ
ભગવાનની તપશ્ચર્યા કરે છે. અને કેવું તપ કર્યું ભગવાનનું કે કરદમ ઋષિના તપશ્ચર્યાથી ભગવાન રાજી થયા. અને એટલા રાજી થયા કે તપશ્ચર્યા જોઈ ભગવાનની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી છે. ભગવાનની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી છે. આંસુઓની ધારા ભગવાનની વહે છે ને એ આંસુઓની ધારા જે ધરતી ઉપર પડી એ ભગવાનના આંસુઓ પડ્યા ત્યાં સરોવરનું નિર્માણ થયું છે. અને પછી ભગવાન કરદમ ઋષિને કહે કે હે ઋષિ, તમે માગો, તમારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું. અને કરદમ ઋષિ માગણી કરે છે. પ્રભુ, તમે પ્રસન્ન થયા હો તો તમારી પાસે મારી એટલી માગણી છે કે મારે વિવાહ કરવા છે, એટલે વિવાહ માટે તમે કન્યા આપો. ભગવાન કહેવા લાગ્યા કે કોઈ યોગી મહર્ષિ તપશ્ચર્યાના અંતે મુક્તિ માગે અને તમે વિવાહ જીવન માંગો છો. સ્વજનો, આ પ્રસંગ, આ કથા આપણી ધરતીની એટલે કે આ સિદ્ધપુરની કથા છે. ભગવાનના આંખના આંસુઓ જ્યાં પડ્યા અને જે સરોવરનું નિર્માણ થયું એ આજે પણ આપણે સિદ્ધપુર જઈએ અને જેને બિંદુ સરોવર કહીએ છીએ એ કરદમ ઋષિની તપશ્ચર્યાના આંખના આંસુઓનું સરોવર છે. આ સિદ્ધ ક્ષેત્ર આપણું સિદ્ધ ક્ષેત્ર કહેવાય. આપણું ક્ષેત્ર છે એને સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધપુરની બાજુમાં આપણે છીએ. એટલે આ ધરતીની આ ભગવાનની અવતરણની કથા છે. ભગવાને તથાસ્તુ કહ્યું છે. કરદમ ઋષિ વળી તપશ્ચર્યામાં બેસી ગયા છે. અને આ બાજુ દેવહૂતિ લગ્ન કરવા લાયક થયા એટલે મનુ મહારાજની ચિંતા વધી છે. મનુ મહારાજ નારદજીને કહેવા લાગ્યા કે હે નારદજી, મારી દીકરી લગ્ન કરવા લાયક થઈ છે, એને લાયક કોઈ દીકરો હોય તો તમે મને બતાવો. નારદજી કહેવા લાગ્યા, મહારાજ આપ ચિંતા ન કરો, આપની કન્યાને મારી સાથે લઈ ચાલો. એને માટે તપશ્ચર્યા કરીને વરદાન પ્રભુનું માગી. એક ઋષિ તપ કરે છે, આપણે એ ઋષિના હાથમાં તમારી દીકરીનું પાણી ગ્રહણ કરાવવું છે. અને પછી દેવહૂતિજી, નારદજી અને મનુ મહારાજ કરદમ ઋષિની ઝૂંપડી આવ્યા છે. ઋષિએ જોયું કે કન્યા સાથે આવે છે એટલે ભગવાનના આશીર્વાદ રૂપ જ આ કન્યા આવી જોઈએ. પણ વિચાર કર્યો કે જે કન્યાની સાથે મારે લગ્ન કરવા છે એની જરાક પરીક્ષા કરી લીધી હોય કે સંસ્કારો કેવા છે. મારા વૈવાહિક જીવનમાં આવ્યા પછી આ તપશ્ચર્યાનો માર્ગ તો મને નહીં છોડાવે ને, એવો વિચાર કર્યો છે. એટલે સંસ્કારોની પરીક્ષા લેવા અમારે કરદમ ઋષિએ 3 આસનો પાથર્યા છે. 3 આસનો પાથર્યા. દેવહૂતિજી, મનુ મહારાજ અને નારદજીએ કુટિયામાં પ્રવેશ કર્યો અને 3 આસનો જોયા. એટલે દેવહૂતિજી સમજી ગયા છે કે ભવિષ્યમાં થનારા મારા સ્વામી આ ઋષિ મારી પરીક્ષા કરે છે કે હું એમના માટે લાયક છું કે નહીં. એક આસનની ઉપર મનુ મહારાજ બેઠા, બીજા આસનની ઉપર નારદજી બેઠા છે અને ત્રીજું આસન જોયું એટલે
દેવહૂતિજી વિચાર કરે કે જો આસનની ઉપર બેસીશ તો પતિએ પાથરેલા આસનની ઉપર પત્ની જો બેસે તો એ તો મોટો દોષ ગણાય. પતિ આસન પાથરે અને આપણે પત્ની જો એ આસનની ઉપર બેસે તો મોટો દોષ લાગે છે. અને નહીં બેસું તો ભવિષ્યમાં થનારા મારા સ્વામીને એવું લાગશે, અપમાન કર્યું ગણાશે, ધર્મ સંકટ ઊભું થયું છે. દેવહૂતિજી વિચારે છે કે બેસું કે ન બેસું. લગ્નના 4 ચોરીના ફેરા ફરી અને જ્યારે સ્ત્રી ઘરે આવે પછી એના સર્વ સુખ છે એના પતિના ચરણોમાં હોય છે. વિવાહ કરેલી સ્ત્રી માત્ર પતિની જ સેવા કરે તો એને વ્રત, તપ, જપ, ઉપવાસ આ કશું કરવું પડતું નથી. કારણ સ્ત્રી માટે પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી પતિયે નમઃ. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ. પણ આજે સમય બદલાયો છે. અગિયારસ, એકાદશી કે અમાસનો દિવસ હોય ને, કોઈ પ્રખ્યાત શિવાલયના પીપળે જઈને ઉભા રહેજો તો બેનો આખા બેડા ભરી ભરી અને પીપળે પાણી રેડે છે. ઘણા જાય 11 એકાદશી, ત્રાંબાના લોટા કોઈ 108 રેડે, કોઈ 11 રેડે, પીપળે પાણી ભરી ભરીને રેડે. સ્વજનો, પીપળો રૂપી ભગવાન એમ કહે છે કે ઘરના પતિને સમયસર માગે ત્યારે પાણી પાઈશ તો આ પીપળે પાણી રેડવા નહીં આવવું. હવે અત્યારે તો ઘણી જગ્યાએ એવી ટેવ છે કે પતિ જાગે અને પતિ જાગીને ચા મૂકે ને ત્યારે બેન ઉઠીને ચા પી. પરણેલી સ્ત્રીના સર્વ સુખ એના ચરણમાં સમાયેલા છે. અને એટલે સપ્તપદીની પ્રતિજ્ઞામાં પતિના પગલે પગલે ચાલવાની 7 પ્રતિજ્ઞાઓ અગ્નિની સાક્ષીએ, સમાજની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ લઈ અને પછી વૈવાહિક ધર્મથી પતિ ને પત્ની બે જોડાય છે. વિચાર કર્યો છે કે જો હું નહીં બેસું તો અપમાન લાગશે, બેસીશ તો પણ અપમાન લાગશે, અને પછી રસ્તો કાઢે છે. એક હાથ દેવહૂતિજીએ આસનની ઉપર મૂક્યો છે અને પોતે બાજુ ઉપર બેઠા છે. ઋષિ સમજી ગયા છે કે લગ્ન કરવા લાયક આ કન્યા છે, એમાં મને કોઈ વાંધો નથી. અને પછી શરત મૂકી છે. કરદમ ઋષિ દેવહૂતિજીને કહેવા લાગ્યા કે તમારી સાથે વિવાહ તો કરું, પણ હું તો સંન્યાસી છું. હું સંન્યાસી છું અને સંન્યાસ ही મારો ધર્મ છે. એટલે સાંસારિક ભોગો છે એમાં મને રુચિ નથી દેવી. સાંસારિક ભોગોમાં મને રુચિ નથી. સંમત થયા છે અને 12 વર્ષ સુધી સંન્યાસ ધર્મ પાળી સંન્યાસીનું જીવન અમારે કરદમ ઋષિ જીવે છે. કરદમ ઋષિ સંન્યસ્ત જીવન જીવે અને 12 વર્ષ પછી કરદમ ઋષિને કંટાળો આવ્યો જીવનમાં કે હવે લાવ સંસાર સાવ છોડી અને
સંન્યાસી બિલકુલ થઈ જવું છે. આ સાંસારિક જીવનમાં તો બંધનમાં રહેવું છે અને મને બંધન ગમતા નથી, કરદમ ઋષિ કહે છે. અને પછી પોતાના પત્નીને દેવહૂતિજીને કહેવા લાગ્યા છે ઋષિ કે દેવી મને તમે રજા આપો તો મારે સંન્યાસી થવું છે. આ સંસારિક જીવનમાં મને કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એટલે દેવહૂતિજી આજ પહેલી વખત પતિની સામે રડી પડ્યા છે. સ્વામી, તમને સંન્યાસ લેતા રોકવો એ તો હું પાપની ભાગીદાર બનું. તમને સંન્યાસ લેતા રોકીશ તો મારો પત્નીવ્રતનો ધર્મ છે તૂટશે. પણ સ્વામી, તમને ખબર છે કે જગતમાં કોઈ સ્ત્રી એકલી ન રહી શકે. એકાદ પુત્રનું દાન કરો અને સંતાનમાં એકાદ દીકરો હશે તો એના સહારે 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 હું જીવન જીવી લઈશ. સ્વામી, પછી તમને આ સંસારમાં રહેવાનું નહીં કહું. અને 12 વર્ષ સાંસારિક જીવન કરદમ ઋષિ જીવ્યા છે. અને 12 વર્ષના અંતે દેવહૂતિજીની કુખેથી કપિલ ભગવાનના અંશાવતાર રૂપ કપિલ મહારાજે જન્મ ધારણ કર્યો છે સિદ્ધપુરની ધરતીની ઉપર. દીકરાનો ઘરે જન્મ ધારણ થયો એટલે કરદમ ઋષિ કહેવા લાગ્યા કે દેવી, હવે તમને મને જવા દો, હવે જવા દો. અને કરદમ ઋષિ સંન્યાસ લઈ લે છે. પછી સિદ્ધપુરની ધરતીની ઉપર માં અને દીકરો બે એકલા પડ્યા છે. કપિલ ભગવાન વેદોમાં પારંગત થયા છે, શાસ્ત્રો ભણે છે. અને સમય મળે એટલે દેવહૂતિમાં કપિલ ભગવાનને શાસ્ત્રના અને વેદોના પ્રશ્ન પૂછે છે. ધન્ય છે સિદ્ધપુરની ધરતીને, ધન્ય છે સિદ્ધ ક્ષેત્રને સ્વજનો. કેવું અલૌકિક દ્રશ્ય સર્જાયું હશે કે માનો ગુરુ દીકરો બન્યો. અને પછી પ્રશ્ન પૂછે, માં દીકરાને પ્રશ્ન પૂછે કે બેટા, માણસે મુક્તિ જોઈતી હોય તો શું કરવું જોઈએ? અને પછી દીકરો કહેવા લાગ્યો છે કે માં, આ તો 84 ના ચક્કર કાપવાની વાત છે. આ જીવને છેલ્લે માણસનો જ્યારે અવતાર મળે ત્યારે મુક્તિ માટેનો આ ફેરો છે. આપણે મુક્તિ માટેનો. પણ બને છે શું? માણસ આ દુનિયામાં આવ્યા પછી ગર્ભમાં હોય ત્યાં સુધી આ જીવ શિવને બહુ પ્રાર્થના કરે છે. ગર્ભાવસ્થાના સમયમાં આ જીવને શિવની બહુ મળવાની તાલાવેલી લાગે છે. અને મુક્તિ માટે જન્મ ધારણ કરીને જ્યાં ધરતીની ઉપર આવે અને પછી સમજણો થાય એટલે પરમાત્માથી નજીક જવાના બદલે વિખૂટો પડતો જાય, દૂર 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 જતો જાય. ભગવાન કહે છે કે હજી તારે મુક્તિ નથી જોઈતી, ફરી 84 ના ચક્કર કાપવા જાય. પરમાત્માએ તૈયારી જ રાખી છે. પેલો ઉંદર હતો ને, એટલે દોડતો દોડતો પાછળ બિલાડી પડી એટલે એક સાધુ મહાત્માના ખોળામાં સંતાઈ ગયો કે મહાત્માજી મને બચાવો, આ બિલાડી પાછળ આવે છે, હમણાં મને ખાઈ જશે. મહાત્માજીને દયા આવી એટલે હાથમાં અંજળી ભરી અને જ્યાં ઉંદરની ઉપર છાંટી કે આમાંથી તો બિલાડી થઈ જાય, એટલે ઉંદરમાંથી બિલાડી બની ગયો. પણ બિલાડી બનીને જીવ જ્યારે વિચરણ કરતો હતો ત્યારે એક દિવસ એની પાછળ કૂતરો પડ્યો. વળી દોડીને મહાત્માના ખોળામાં સંતાણો, બાપજી બચાવો, પાછળ કૂતરો આવે છે, એ ખાઈ જશે. હાથમાં પાણીની અંજળી ભરી મહાત્માજીને દયા આવી કે હવે એક કામ કર, તું બિલાડીમાંથી કૂતરો બની જાય. કૂતરો બની અને જીવ જ્યારે વિચરણ કરતો હતો એટલે વળી પાછો એક દિવસ એની પાછળ વાઘ પડ્યો. હાથમાં પાણીની અંજળી ભરી કૂતરામાંથી વાઘ બનાવ્યો. પણ જ્યાં આ જીવે વાઘનું સ્વરૂપ ધારણ કર્યું એટલે ઋષિને કહેવા લાગ્યો, ભૂખ લાગી છે, હવે હું તમને જ ખાઈ જવાનો છું.
ઉંદરમાંથી બિલાડી, બિલાડીમાંથી કૂતરો, કૂતરોમાંથી વાઘ, અને વાઘ થઈને જ્યાં ઋષિને કહેવા માંડ્યો કે હવે તમને જ ખાઈ જવાનો છું, હાથમાં પાણીની અંજળી ભરી અને ઋષિએ છાંટી કે હે જીવ, તને મેં પ્રગતિ કરાવતા કરાવતા વાઘનું સ્વરૂપ આપ્યું, પણ તું વાઘને લાયક નથી રહ્યો, એટલે લે હવે તને પાછો હતો એનો એ ઉંદર બનાવી દઉં છું. આમ અંજળી ભરીને છાંટી વાઘમાંથી પાછો જીવ ઉંદર થઈ ગયો છે. આ જીવની કર્મની ગતિ છે. જેમ જેમ તમારા કર્મના પુણ્યો વધે તેમ તેમ એક પછી એક યોનિમાં અવતાર આવતા આવતા છેલ્લે આપણે માણસનો અવતાર મનુષ્યનો આવે છે. પણ મનુષ્ય અવતારમાં આવ્યા પછી આ દુનિયાએ મંદિર વેચ્યા, મસ્જિદ વેચી, કાંઈ બાકી ના રાખશે, અને હરી તું હાથ લાગ્યો તો તને વેચી નાખશે. ભગવાનને સોદા કરી લઈએ આપણે. આ દુનિયાએ મંદિરો વેચી, કેટલીય જગ્યાઓ ને કેટલાય મંદિરો આ દેશમાં છે. તમે જજો, શ્રીફળ આપો ને વધેરવા માટે તો પાછું નહીં આવે, આખે આખું મંદિરમાં ચાલ્યું જશે. અને 500 ની પાવતી તમે લખાવો એટલે તરત સીધા જ ગર્ભગૃહમાં મંદિરમાં તમને પ્રવેશ. આ વ્યવસ્થા કોણે કરી? ભગવાને નથી કરી. આ વ્યવસ્થા માણસે કરી છે. એટલે માણસ પરમાત્માથી નથી ડરતો. એટલે આ દુનિયાએ મંદિર વેચ્યા, મસ્જિદ વેચી, કાંઈ બાકી ના રાખશે, અને હરી તું હાથ લાગ્યો તો તને વેચી નાખશે. દેવહૂતિજીને કપિલ ભગવાન કહે છે, માં આ જીવન છે એ 84 ના ચક્કર જેવું છે. તારે આમાંથી મુક્તિ જોઈતી હોય તો મનુષ્યના જન્મમાં આવ્યા પછી હે માં તારે હવે એવા પુણ્ય કર્મ કરવા જોઈએ કે આ માણસનો આ જન્મ છે. શાસ્ત્રોમાં વેદોમાં એવું કહે છે કે સ્વર્ગમાં રહેલા દેવતાઓ જે સુખ ન ભોગવી શકે એ પૃથ્વીલોક ઉપર રહેલો માણસ ભોગવે છે. અને સ્વર્ગમાં રહેલા દેવતાઓ જે સુખ ભોગવે છે એમાં એમને પુણ્ય એના બદલામાં વાપરવું પડે છે. અને માણસને તો જેટલું કરે એટલું ભેગું થાય છે, જેટલું કરે એટલું ભેગું થાય છે. અને આખી સાંખ્ય દર્શન આખું કપિલ ભગવાને કપિલ ગીતા તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ સિદ્ધપુરની ધરતીમાં બિંદુ સરોવરના કિનારે બેઠા બેઠા કપિલ ભગવાને માં દેવહૂતિને કઈ સંભળાવી છે. અને કથા સાંભળતા સાંભળતા માની મુક્તિ થઈ છે. કપિલ ભગવાને બોધ આપ્યો અને માને સ્વર્ગમાંથી લેવા માટે વિમાન આવ્યું છે. અને એટલા માટે તો આજે પણ માતૃતીર્થ તરીકે આખા ભારત વર્ષમાં નહીં આખી સૃષ્ટિમાં માતૃતીર્થ તરીકે સિદ્ધપુરની ભૂમિને ક્ષેત્ર ભૂમિ માનવામાં આવે છે. કોઈ સ્ત્રીનું તીર્થ ત્યાં કરવામાં આવે તો ત્યાં જવા માત્રથી સિદ્ધપુરની ધરતીમાં પગ મૂકવા માત્રથી સ્ત્રીની મુક્તિ થાય છે. એટલે માતૃ શ્રાદ્ધ તરીકે આપણા ભારત વર્ષમાં સિદ્ધપુરની ધરતી કપિલ ભગવાનની તપશ્ચર્યાની ભૂમિ ને ભગવાનનું એવું વરદાન છે. સુંદર દેવહૂતિ કરદમ ઋષિના વિવાહની કથા કહી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને અત્રિ અને અનસૂયાની કથા કહે છે. અત્રિ અને અનસૂયાની કથા. અત્રિ ઋષિના પત્ની અનસૂયાજી કેવી ભક્તિ કરે, માત્ર પતિના ચરણોમાં જ સ્નેહ રાખીને ભજન કરે છે. અને અત્રિજી અનસૂયાજી આંગણે અતિથિ આવે એને 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 રોટલો આપે છે, એને ટુકડો આપે છે, ભક્તિ કરે છે. અને ભક્તિની એક તાકાત હોય છે સ્વજન. ભક્તિ જ્યારે ભક્તિ નામનું પુષ્પ જ્યાં પણ ખીલે એની સુવાસ ચોમેર ફેલાતા વાર ન લાગે. અત્રિ અને અનસૂયાની પતિવ્રત ધર્મની જે ભક્તિ હતી એની દેવતાઓના દરબારમાં ચર્ચા થવા લાગી છે.
વગતી કરો પાતાલ મેં અને પ્રગટ હોય આકાશ, દાબી ડૂબી ના રહે કસ્તુરી કી વાત. દેવતાઓના દરબારમાં ભક્તિની ચર્ચા આતરીને અનસુયાની ભક્તિની ચર્ચા થવા લાગી એટલે પાર્વતીજી, લક્ષ્મીજી, બ્રહ્માણીજી ઈર્ષાથી સળગવા લાગ્યા છે. બધાને ઈર્ષા થઈ છે કે આ નારદજી કદી કોઈના વખાણ ન કરે અને આ નારદજી એકલા અનસુયાજીના વખાણ કેમ કરે. અને ઈર્ષા વૃત્તિ ઈ સ્ત્રી સહજ સ્વભાવમાં ઈર્ષા વૃત્તિ હોય છે. સ્ત્રી સહજ સ્વભાવ છે. આપણા પાડોશીના કોઈક વખાણ કરે એટલે આપણે સળગી ઉઠી. આવો બહેનોનો સ્વભાવ હોય છે. સહજ સ્વાભાવિક સ્ત્રીની આ વૃત્તિ છે. એટલે ત્રણેય દેવતાઓની પત્નીઓએ વિચાર કર્યો કે નારદજી અનસુયાજીના આટલા વખાણ કરે છે એટલે હવે અનસુયાજીનું વ્રત આપણે તોડાવવું પડશે. સાંજ પડી એટલે ત્રણેય દેવતાઓ ઘરે આવ્યા છે અને પછી ત્રણેય દેવતાઓ ઘરે આવી ત્રણેય દેવની પત્નીઓ કહેવા લાગી કે તમે જાઓ અનસુયાની જઈ અને તમે પરીક્ષા કરી આવો. આટલા બધા અનસુયાજીના વખાણ થાય બહુ સારું. ત્રણેય દેવતાઓ કહેવા લાગ્યા છે દેવી, પતિવ્રત ધર્મનું પાલન કરનારી સ્ત્રી યમરાજાને પણ પાછો મૂકવાની એમાં તાકાત ધરાવે છે. અમને રહેવા દો, ત્યાં જવાનો અખતરો નહીં. તમારે ત્રણેય દેવતાઓએ પરીક્ષા કરવા માટે જવું પડશે. અને ત્રણેય દેવતાઓ અનસુયાજીને ત્યાં પરીક્ષા કરવા માટે આવ્યા છે. દીક્ષાંગ દેહી કઈ અનસુયાજીના આંગણે ત્રણેય દેવતાઓએ ખપ્પર લંબાવ્યું છે અને અનસુયાજી ભિક્ષા આપવા માટે થઈને આવ્યા છે. ભિક્ષા આપવા આવે છે અનસુયાજી ભિક્ષા આપવા આવે એટલે ત્રણેય દેવતાઓ કહેવા લાગ્યા છે કે દેવી તમારે ભિક્ષા આપવી હોય તો આપો, પણ નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે. અમે એવા યોગીઓ છીએ, તમે વસ્ત્રો સાથે ભિક્ષા આપશો એ ભિક્ષા અમને માન્ય નથી. નિર્વસ્ત્ર થઈ અને અમને ભિક્ષા. અનસુયાજી વિચાર કરે કે પરપુરુષની સામે નિર્વસ્ત્ર થવું એ તો મને કેવડો મોટો દોષ લાગશે. કેવડો દોષ લાગશે. અને ભિક્ષા નહીં આપું ને આંગણેથી કદાચ આ યાચક છે એમને મહાત્માઓ ખાલી જશે તો મારો આશરા ધર્મ છે. મારી આંગણે આવેલો ભિક્ષા પાત્ર લંબાવેલું કદી ખાલી ન જાય. મારો નારીનો ધર્મ છે. અને મુક્તિ સ્ત્રીઓના હાથમાં છે. એટલે પુણ્યદાન બહેનોના હાથે વધારે કરવાનું આવે છે. ધર્મનો ફેરો, અર્થનો ફેરો અને કામનો ફેરો, ત્રણ ફેરા પુરુષ ફરે છે. અને મોક્ષનો ફેરો એ ચોથો ફેરો સ્ત્રીને ફરવાનો અધિકાર છે. એટલે સ્ત્રીને ફરવાના ચોથા ફેરાનો અધિકાર છે. એટલે એમ કહે છે જો ભિક્ષા નહીં આપું તો મારો ધર્મ તૂટ. હવે એના તપના બળનો પ્રભાવ તમે જુઓ સ્વજનો. ઘરમાં ગયા છે, હાથમાં પાણીની અંજળી લીધી છે અને જળ ભરી અને અનસુયાજીએ ત્રણેય દેવતાઓની ઉપર આમ છંટકાવ કર્યો છે. ત્રણેય નાના નાના બાળકો બની ગયા છે. નાના નાના છોકરા બની ગયા અને પછી અનસુયાજી આવીને ભિક્ષા આપી છે. પણ બાળક બનેલા ત્રણેય દેવો છે એ પછી અનસુયાજીની પાસે ખોળામાં માથું મૂકીને રોવા માંડ્યા છે કે માં, હવે તે અમને દીકરા બનાવ્યા છે તો તારો માં તરીકેનો સ્નેહ અમારે લેવો. વિચાર તો કરો, ધન્ય છે ભારત વર્ષની આર્ય નારીને. ત્રણેય દેવતાઓ છોકરા થઈને આવ્યા છે. પછી પારણું બાંધ્યું અને ત્રણેય દેવતાઓને સુવાડી દીધા છે. બાળ સહજ લીલાઓ અમારે અનસુયાજીના આંગણે થવા લાગી છે. બાળ સહજ લીલાઓ થવા લાગી છે.
छोटे छोटे शिव जी અને छोटे छोटे राम ए छोटो सो हमरो मदन गोपाल छोटे छोटे शिव क्या खावे शिव जी क्या खावे राम क्या खावे रे मेरो मदन गोपाल चतुरा खावे शिव जी भांग पिए राम चतुरा खाए शिव जी लड्डू खावे राम मीठो मीठो माखन खाए मदन गोपाल मीठो मीठो माखन खाए मदन गोपाल छोटे छोटे शिव जी छोटे छोटे राम छोटे छोटे शिव जी छोटे छोटे राम छोटो सो हमरो मदन गोपाल छोटो सो અને ત્રણેય દેવતાઓ સાંજે ઘરે ન આવ્યા ત્રણેય દેવો પ્રસન્ન થયા કે માં તારા પારણે અમે ઝૂલ્યા છીએ માં તરીકેનો સ્નેહ તારી પાસેથી અમને પ્રાપ્ત થયો છે અને માના સ્નેહની તો શું વાત કરીએ સ્વજન મીઠા મધુ ને મીઠા મેં હુલા પણ એથી એ મીઠી તે મોરી માત રે જનની જોડે સખી નહીં જડે રે લો એ આવી મારી જનની જોડે સખી નહીં જડે રે લો માં તારો સ્નેહ અમે પ્રાપ્ત કર્યો છે જા તને અમે વરદાન આપીએ છીએ કે તારે કોઠે હવે અમારે જન્મ લેવો છે અને પછી ત્રણેય દેવતાઓએ તેજનો એક એક પુંજ છે ભેગું કર્યું છે અને હંસુયાજીને ત્યાં દત્તાત્રેય ભગવાનના રૂપમાં ત્રણેય દેવતાઓએ જન્મ ધારણ કર્યો છે અત્રિ અને હંસુયાજીની સુંદર કથા કહી અમારે પરીક્ષિત મહારાજ ને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને દક્ષ યજ્ઞ ધ્વંસની કથા કહે છે દેવતાઓનો દરબાર આખો દેવતાઓનો દરબાર ભરાઈને બેઠો છે સભામાં દક્ષ પ્રજાપતિ મહારાજે પ્રવેશ કર્યો એટલે બધા દેવતાઓ એમ ઊભા થયા છે આદર આપવા માટે શંકરજી મહારાજ એમને બેસી રહ્યા છે શિવજી મહારાજ ધ્યાન અવસ્થામાં હતા ધ્યાન રહ્યું નહીં કોણ આવ્યું અને કોણ ગયું દક્ષ પ્રજાપતિ મહારાજે જોયું કે શિવ મારા સસરા છે શિવ અને દક્ષ પ્રજાપતિ મહારાજ વચ્ચે સસરા અને જમાઈનો સંબંધ છે કારણ કે દક્ષ પ્રજાપતિ મહારાજ ની દીકરી સતી છે શિવના ઘરે છે અને મહારાજે જોયું એટલે એમને એમ લાગ્યું કે આ મારું અપમાન કરે છે જેમ ફાવે તેમ શબ્દો દક્ષ પ્રજાપતિ મહારાજ બોલવા લાગ્યા છે કે તમને ક્યાંય 5 માણસો વચ્ચે બેસતા આવડે છે પણ ક્યાંથી આવડે દિવસ ઉગે એટલે સીધા સ્મશાનમાં જાઓ છો અને મસાણમાં જઈ આ શરીરે ભસ્મને તોડીને આવો છો તમને સારા નરસાનો વિવેક નથી શિવજી તમે ભાન ભૂલ્યા છો તમને મર્યાદાઓની શું ખબર પડે આ દેવતાઓના દરબારમાં બેસવાને લાયક તમે નથી દક્ષ પ્રજાપતિ મહારાજ શિવજીને જેમ ફાવે તેમ શબ્દો બોલવા લાગ્યા પણ શિવ વળતા એક શબ્દનો જવાબ આપ્યો નથી કારણ શિવ વિચાર કરે છે કે જેને માનની નથી પડી એને અપમાનની પણ ન પડી ગમે તેટલું બોલો મને કાંઈ અસર થવાની નથી કારણ શિવ કાહી રૂપ હૈ અને આ તો આપણે દુખી ક્યાં થઈએ છીએ માન મેળવવા જઈએ ને ત્યાં દુખી થઈએ છીએ તમે માનની અપેક્ષા ન રાખો તો અપમાનનું તમને જરાય દુઃખ લાગવાનું જ નથી પણ આપણે માનની અપેક્ષા રાખીએ એટલે પછી અપમાન કોઈ આપણું કરે એટલે દુખી થાય શિવ તો કહે છે મારે માન પણ શું
અને અપમાન પણ શું. જેમ ફાવે તેમ શબ્દો બોલ્યા છે અને દેવતાઓની સભા છે એ વેરાઈ છે. પણ દક્ષ પ્રજાપતિ મહારાજ ક્રોધથી સળગી ઉઠ્યા કે આ અપમાનનો બદલો હું ચોક્કસ જરૂરથી એક વખત લઈશ. અને પછી બદલો લેવા માટે હરિદ્વારના કણખલ ક્ષેત્રમાં યજ્ઞનું આયોજન કર્યું છે. અને યજ્ઞનું આયોજન કરી અને શિવજીને ને સતીને બિલકુલ આમંત્રણ પત્રિકા મોકલી નથી. યજ્ઞનો દિવસ આવ્યો છે અને યજ્ઞના દિવસે દેવતાઓ છે બધા પુષ્પક વિમાનો લઈ અને બધા દેવતાઓ એ જવા લાગ્યા છે મહારાજના યજ્ઞમાં. દક્ષ પ્રજાપતિ મહારાજના યજ્ઞમાં જવાની બધા તૈયારી કરે છે. અને દક્ષ પ્રજાપતિ મહારાજના ઘરે યજ્ઞમાં જવાની તૈયારી કરીને પુષ્પક વિમાનો લઈને નીકળ્યા એટલે સતીની નજર પડી. સતી પોતાની સહેલીઓને કહે છે કે પૂછતો ખરા આ બધા કોના પ્રસંગમાં જવા નીકળ્યા છે. અને સતીની સહેલી આવીને કહે છે કે માં આ તો તમારા પિતાના ઘરે હવનમાં જાય છે. મારા પિતાના ઘરે? બોલે હા. બાપના ઘરે પ્રસંગ હોય અને દીકરીને ખબર ન હોય એવું બને જ નહીં. તમે ખોટું બોલો છો. નહીં નહીં, આ તમારા પિતાજીના પ્રસંગમાં જાય છે બધા. અને દેવતાઓએ પાછા એવા ઈર્ષા કરાવવા માટે થઈ અને સતીને શિવજી બેઠા હતા ત્યાં થઈને આગળ થઈને બધા નીકળ્યા છે. અને એ તો નિયમ છે પાછો. આપણે ને આપણા વેવાઈને કજિયો હોય ને વેવાઈ પત્રિકા આપણા પાડોશીને મોકલે તો ઈ પાછો આપણા ઘરે આવીને વાંચે. આપણને ઈર્ષાથી બાળવા ઈ પત્રિકા પાછી આપણા ઘરે આવી. એમ દેવતાઓ બધા આગળ થઈને નીકળ્યા છે. સતી કહે છે મારા પિતાના ઘરે પ્રસંગ હોય અને મારી દીકરી તરીકે મારી અહીંયા હાજરી ન હોય, દીકરીની હાજરી ન હોય, ઈ પિતાના ઘરનો પ્રસંગ ઉકલે નહીં કરી. શિવની પાસે આવ્યા છે અને સતી કહેવા લાગ્યા છે કે શંકરજી મહારાજ, સ્વામી પિતાના ઘરે આવો પ્રસંગ છે, મારે જવું છે. શંકરજી મહારાજ કહેવા લાગ્યા છે કે સતી શાંતિ રાખો, આપણે ત્યાં જવામાં મજા નથી.